ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે। અમદાવાદમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। એસજી હાઈવે, ગોતા, વંદે માતરમ, રાણીપ વિસ્તારમાં વરસાદ પડ્યો। જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। દેત્રોજ, રામપુરા સહિત પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા હતા। ધૂળની ડમરીઓ અને અતિશય પવન ફૂંકવાના કારણે રાહદારીઓને આવન જાવનમાં મુશ્કેલી ઊભી થઈ હતી। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધશે, કેમ કે માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ છે। જો કે અત્યાર સુધીમાં કોઈ સ્થળેથી નુકસાનીના વાવડ મળ્યા નથી। ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। મગફળી, શક્કરટેટી, તરબૂચ સહિતના પાકોમાં નુકસાનની શક્યતાઓ વર્તાઈ રહી છે। કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તા અને ખેતરમાં પાણી ફરી વળ્યા હતા। હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના દર્શાવી હતી, ત્યારે આજે કચ્છના વિવિધ શહેરોમાં ઝાપટા સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સૂર્યના સખત તાપ વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ થોડું ઠંડુ થયું છે। બપોર પછીના દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે ચોમાસું જામ્યું હોય। કચ્છના વિવિધ શહેરોમાં સુસવાટા ભર્યા પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો। ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી। રાપર તાલુકાના ગાગોદર તથા આસપાસના વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થયો છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કચ્છમાં પડેલા માવઠાના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। બીજી બાજુ ગરમીથી લોકોને રાહત મળી છે। અંજારમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ। ચિત્રકૂટ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં માવઠાનો માર। પૂર્વ કચ્છ જિલ્લામાં અંજારમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। બપોરના અરસામાં અચાનક વાતાવરણમાં પલટા બાદ બપોરથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। અંજારના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે, તો બીજી બાજુ સ્વામિનારાયણ મંદિરમાં કથામાં વરસાદ વિઘ્ન બન્યો। પવન સાથે પડેલા વરસાદને કારણે કથા મંડપ ઉડ્યો છે। મંદિરના રસોડા વિભાગમાં પાણી ભરાયા તેમજ વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી થયાના દ્રશ્યો પણ સામે આવ્યા। એટલું જ નહીં, અંજારની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। અંજારમાં ગતરોજથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ 2 દિવસ જો આ પ્રકારનું વાતાવરણ રહ્યું તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે। મોરબીમાં સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું। મોરબીમાં આજે રવિવારે સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો છે। મોરબીમાં તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતા બફારાનો અનુભવ થઈ રહ્યો છે। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કેટલાક લોકો પરેશાન થયા છે, તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ધૂળની ડબરીઓ બાદ કમોસમી વરસાદ પડ્યો છે, તેમાં વરિયાળીના તૈયાર પાકમાં નુકસાનીનો ભય જોવા મળ્યો છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જો માવઠું થાય તો કોઈ પણ જણસની બગડે નહીં, તે માટે અત્યારથી તૈયારીઓ કરવામાં આવી છે। બીજી બાજુ હળવદ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો। આ વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા। એક તરફ ગુજરાતમાં ઉનાળાનું તાપમાન સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, ત્યાં બીજી બાજુ વારંવાર થતું માવઠું ખેડૂતોને ડરાવી રહ્યું છે। તો આ વખતે દ્વારકાને પણ કમોસમી વરસાદે બાનમાં લીધાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરૂર મળી છે, પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ભાણવડ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ગુંદા, જામ, રોજીવાડા સહિતના ગામોમાં પણ માવઠાનો માર પડ્યો છે। માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં ટનબંધ ઘઉં, ચણા સહિતની જણસી ઠલવાઈ રહી છે, ત્યારે હવામાનમાં પલટાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા તો ક્યાંક ધીમી ધારે। તો કમોસમી વરસાદથી કેરી સહિતના કેટલાક પાકોને ભારે નુકસાન થયું છે। ધોમધકતા તાપ વચ્ચે વરસાદની આગાહી સાચી ઠરી છે। જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં બળબડતા બપોરે વાતાવરણમાં બદલાવ આવતાની સાથે જ 1 કલાક સુધી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રના અમરેલીના ધારી સાથે જૂનાગઢ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે। આ વચ્ચે ધારીમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા શરૂ થયા છે, જેમાં ધારીના ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। આ દરમિયાન દલખાણિયા, અંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે।
ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે, જેમાં ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે। જ્યાં બીજી તરફ જૂનાગઢના વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતો ચિંતામાં વધારો થયો છે। જૂનાગઢના વિસાવદરમાં કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે, જેમાં રાજેસરા, દુધાળા, માણદિયા વરસાદનો પડ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ ખૂબ જ વધારો થયો છે। ભર ઉનાળે આંધી અને વંટોળ સાથે આવેલા કમોસમી વરસાદથી તલચણા સહિતના ઉનાળુ પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો વળી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે એ જ સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે। ત્યારે પાટણને પણ માવઠાએ અડફેટે લીધું છે। બળબડતી બપોર વચ્ચે પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને બાદમાં કાળઝાળ ગરમી બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રાધનપુર, સાંતલપુર તાલુકામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો। વારાહી, લખાપુરા, કમાલપુર, સંતુલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વાદળની ગજરા અને હળવા પવન સાથે વરસાદ વરસ્યો છે। પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે ઉનાળુ પાકમાં તલી, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થતા પવન પણ ફૂંકાયો હતો અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે ભર ઉનાળે આ પ્રકારે વરસાદ થતા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એક તરફ જ્યાં આકરો તાપ તેવર બતાવી રહ્યો છે, ત્યાં બીજી બાજુ માવઠાનો માર પણ પડી રહ્યો છે। ત્યારે કેટલાક જિલ્લાઓને તો અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે 2 દિવસ બાદ રાજ્યનું મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે, જેથી બફારા જેવી સ્થિતિ સર્જાશે। જ્યારે 15 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે થઈને પારો ગગડે તેવી પણ શક્યતાઓ છે। પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ ટિકિટ પરત ખેંચવાની માંગ કરી છે। રાજકોટના રતનપુર ખાતે આજે મહાસંમેલન યોજાઈ ગયું। મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોએ એક મંચ પર જોવા મળ્યા। કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, ગુર્જર, ઠાકોર સહિતના લોકો એક મંચ પર જોવા મળ્યા। સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા, જેના પગલે 400 થી વધુ પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતા। ક્ષત્રિય સમાજની કોર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો। આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના 15 જેટલા આગેવાનોએ આ સભાને સંબોધિત કરી હતી। સભા સ્થળે અંદાજિત 1 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસે બાજ નજર રાખી હતી। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા 14 એપ્રિલે રાજકોટમાં જ રતનપર ગામમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા। આ સંમેલનમાં ગોહિલવા રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોઉબા દાડા, સંકલન સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ તૃપ્તિબા રાહુલ હાજર રહ્યા હતા। તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું। તૃપ્તિબા રાહુલે જય ભવાની અને જય માતાજીના નાદ સાથે સભામાં ઓવારના લીધા અને મા ભગવતીની પ્રાર્થના કરી। તેમણે કહ્યું, મારો સમાજ એકઠો થયો છે તેની કોઈની નજર ના લાગે। આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણે આપણા ગૌરવવંતો ઇતિહાસ પણ આપ્યો હતો અને આજે લોકશાહીમાં સત્તાની લાલચમાં 70 વર્ષના વયોવૃદ્ધ લોકોનું અપમાન કરી રહ્યા છે। આ શબ્દ એટલે કહું છું કે કારણ કે આપણે આટલા દિવસથી એવું સમજાવવામાં આવે છે કે ભૂલ થઈ છે, તેમને માફ કરી દેવા જોઈએ, પરંતુ આપણે અત્યાર સુધી ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ। આ સંમેલનમાં હાજરી આપવા માટે રાજસ્થાનમાંથી આવેલા રાજપૂત કરણી સેનાના પૂર્વ અધ્યક્ષના પત્ની શીલા સુખદેવની પણ અટકાયત કરવામાં આવી હતી। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની જંગ જામશે, પરંતુ આજે કાર્યકરોના સંમેલનમાં કેટલાક નેતાઓની પાંખી હાજરી જોવા મળી। ગુજરાતની હોટ સીટ બની ગયેલી રાજકોટ વિધાનસભા બેઠક પર હવે ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણીમાં જંગમાં ઉતાર્યા છે। આ હોટ સીટ પર બંને મૂળ અમરેલીના દિગ્ગજો ટકરાશે। ત્યારે કોંગ્રેસમાં પરેશ ધાનાણીના નામની જાહેરાત થતા બહુમાળી ચોક ખાતેના નેતાઓ, કાર્યકર્તાઓ એકઠા થયા હતા।
પરંતુ અહીં બહુમાળી ચોક ખાતે કોંગ્રેસના નેતાઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. લોકોને રોજગારી, શિક્ષણ અને મેડિકલમાં જે ખર્ચા લોકોને થાય છે ભયંકર થાય છે. કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ માણસ જાય છે તો 5-10 લાખના બિલ થાય છે. મેડિકલની સહાય મળે, લોકોને રોજગારી મળે અને મોંઘવારીથી લોકો ત્રાહિમ છે. એ મુદ્દા આધારિત અમે કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ડોક્ટર હેમાંગ વસાવડા ગેરહાજર રહ્યા તો અન્ય લોકો પણ નેતાઓની ગેરહાજરીની સૂચક ગેરહાજરી હોય તેમ લાગ્યું. પરેશ ધાનાણીને રાજકોટ લોકસભાની સીટ માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, ત્યારે જેનીબેન ઠુમ્મરે તેમને પોતાના લોહીથી રક્ત તિલક કર્યું હતું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠકનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો સામેના નિવેદન બાદ વિવાદ વકર્યો છે. તેમની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઊભા રાખ્યા છે. પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઊભા રાખતા કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. આજે અમરેલીના કોંગ્રેસના કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી, જ્યાં અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યું હતું. આ સાથે જેનીબેન ઠુમ્મરે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેનીબેન ઠુમ્મરે દરેક સમાજની માતાઓ અને બહેનો વતી આ રક્ત તિલક કર્યું હતું અને પરેશ ધાનાણીને કહ્યું કે તમે જે અહંકારનો નાશ કરવા નીકળ્યા છો તેમાં તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. તે બદલીઓ કરવામાં આવી. 35 આઈપીએસની બદલી અને બઢતી કરવામાં આવી. એક સાથે 35 અધિકારીના બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. આજે 74 દિવસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે વડોદરા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરને મૂકવામાં આવ્યા છે. કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ અભય ચુડાસમાને પ્રમોશન આપી એડીજીપી બનાવવામાં આવ્યા છે. હાલ અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિતના 20થી પણ વધુ અધિકારીઓના પ્રમોશન આપવામાં આવ્યા છે. આ સાથે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગના ડીસીપીની જગ્યા પણ ખાલી છે. તે જગ્યાને લઈને પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેવું સૂત્રોનું કહેવું. બોટાદના ગઢડામાં ગોપીનાથજી મંદિરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયામાં દેખાવા લાગ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયામાં દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયામાં આચાર્ય પક્ષ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાયું છે. ગોપીનાથજી મંદિરના દેવ પક્ષના વહીવટદારો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પોસ્ટર વોર શરૂ થયું છે. ટેમ્પલ બોર્ડના વહીવટદારો દ્વારા મંદિરના કરોડો રૂપિયાની આવકમાં ભ્રષ્ટાચાર કરાયાની પોસ્ટ વાયરલ થઈ છે. સત્સંગ હિતરક્ષક સમિતિના નામથી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે. તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની 7 બેઠકોની ચૂંટણી આગામી 21 એપ્રિલે યોજાશે. અહીં દેવ પક્ષની બ્રહ્મચારી વિભાગની 1 બેઠક બિનહરીફ થઈ છે. આપને જણાવી દઈએ કે ગોપીનાથ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કુલ 24,000 જેટલા મતદારો છે, ત્યારે જોવું રહ્યું આ વોર વચ્ચે કોની જીત થાય છે. સુરતમાં હજારો મુસાફરોની ખરાબ હાલત થઈ. ઉધના રેલવે સ્ટેશન યુપી બિહારના યાત્રિકોથી ખીચોખીચ ભરાયો. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે યુપી બિહારના હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા. વેકેશન દરમિયાન પોતાના વતન યુપી બિહાર તેમજ અન્ય રાજ્યોમાં જવા માટે રેલવે સ્ટેશન આખું મુસાફરોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. એક ટ્રેનમાં બેસી શકે તેના કરતાં 3-4 ગણા વધુ મુસાફરો પ્લેટફોર્મ ઉપર આવી પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર મુસાફરોની ધક્કામુક્કી પણ થઈ અને લોકોની તબિયતને લઈ સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનની સ્થિતિ જોઈને CR પાટીલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને વધારાની નવી 6 ટ્રેન દોડાવવાની રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સ્થિતિ જોઈ વધારાની 6 ટ્રેન દોડાવવાની રજૂઆત સ્વીકારી હતી. સ્થિતિની ગંભીરતા જોતા રેલવે મંત્રીએ પણ અગાઉ 6 ટ્રેન આપી હતી, પરંતુ વધારાની 6 ટ્રેન આપવા માટેની જાહેરાત કરી છે, જેથી યાત્રિકોને થોડી રાહત રહે. ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે 14 એપ્રિલે આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે ઉજવણી ના કરવામાં આવતા NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવતી હતી, જેમાં યુનિવર્સિટીમાં સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોઈ ઉજવણી કે સાફ સફાઈ કરવામાં આવી નથી. જેથી NSUI દ્વારા કુલપતિ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ બાબા સાહેબ આંબેડકર તથા દલિત વિરોધી છે. NSUIના નેતા સંજય સોલંકી તથા યુથ કોંગ્રેસના નેતા ગૌરાંગ મકવાણાની આગેવાનીમાં આંબેડકર ગેટને પાણી વડે ધોઈને તેના પર દૂધ વડે અભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેક કાપીને ગેટ પાસે જ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. NSUIનું કહેવું છે કે અત્યાર સુધીના તમામ કુલપતિઓ ઉજવણી નિમિત્તે સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરતા હતા.
પરંતુ નવા કુલપતિએ કોઈ સફાઈ કરાવી નથી કે ઉજવણી કરી નથી, જેથી સ્પષ્ટ થાય છે કે તેઓ આંબેડકર તથા દલિત વિરોધી છે.